બોલે શિવ ભોલે નાથ કી જય, અંબે માત કી જય। નવા વર્ષમાં સર્વેને મારા ઓમ નમો નારાયણ। અને આ એક ચૂંટણીના પર્વ નિમિત્તે આપણી વચ્ચે અસ્થિઓ આવે છે એવા ગુજરાત રાજ્યના અન્ન અને પુરવઠા મંત્રી એવા ભીખુસિંહ ચૌહાણ સાહેબ અહીં વિશ્વ હિન્દુ પરિષદના અને શામળાજી ટ્રસ્ટના ટ્રસ્ટી અહીં આપણા વચ્ચે આપણા સમાજના જેને ભારતીય જનતા પાર્ટીએ મોટા કર્યા છે એવા પૂર્વ રાધનપુર નગરપાલિકાના પ્રમુખ, પાટણ જિલ્લાના મહામંત્રી ભાજપના અમારી વચ્ચે અને આપણી બધાના વચ્ચે કાયમના માટે સદાય એ પાર્ટી હોય, સમાજ હોય કે અન્ય કામ હોય એની વચ્ચે કામ કરવા વાળા એક સમાન ભાઈ શ્રી હંસપુરીજીભાઈ, અહીં અમારા જિલ્લાના મંત્રી એવા અમિતપુરીજી, અહીં ભાઈ રેવાગીરીજી, ગુલાબગીરીજી, રમેશગીરી સરપંચ, અહીં બધા અન્યના હું નામ બોલું અને અહીં અમારો ભગવાદારી ભેદ સમાજ કે એમણે આ સમાજને જાગૃત કર્યો છે અને આ સમાજની જાગૃતતાની ફરજ મારી એ છે કે આપણે તો સમગ્ર આપણને શિવ ભોલેનાથે જગતગુરુ શંકરાચાર્ય એવી પદવી આપી છે કે બ્રહ્મદેવ હોય તો આપણને મહાપુરુષ કહીને બિરદાવે તો આપણે કેટલા બધા મહાન છીએ। અને મહાનતા ક્યારે જ હોય આપણી અંદર દરેક પ્રકારના સમાજની અંદર સમાજને સારી રસ્તે લઈ જવાના ગુણો હોય અને સમાજને સારો રસ્તો અહીં શંકરભાઈએ કહ્યું કે અહીં ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તો એનાથી 30 વર્ષની અંદર ગુજરાતની અંદર અને છેલ્લા 10-11 વર્ષની સરકારની અંદર આપણા દિલ્હીમાં આપણા પનોતા પુત્ર વિશ્વના નેતા એવા નરેન્દ્રભાઈ મોદી બિરાજે છે ત્યારે તમે જોઈ રહો કે આપણા ધર્મસ્થાનો ઉપર ક્યારેય કોઈને નજર કરી ન હતી, પરંતુ મોદી સાહેબ આયા પછી આપણી સંસ્કૃતિને જાગૃત કરી જે બધા ઘણા દેવતાઓની વાત કરી એટલે વાતો કરવા માંગતો નથી અને મારે આ બધી ધર્મની અને જે કોઈ વસ્તુ આપણા સાથે ભણાયેલી છે એને આપણો ધર્મ કર્તવ્ય સારા વ્યક્તિને આપણું જે મત છે એ મત ખૂબ અનેરું છે અને અનેરો મતને સારા કર્તવ્ય વાળા વ્યક્તિને સારી પાર્ટીના આગેવાનને આપણે મત આપી અને જીતાડીએ તો આપણને કંઈક આપણને ફાયદા મળે। ફાયદા માટેની સાહેબે વાત કરી। હું આપણા ધાંધા પ્રદેશમાં રહું છું, મને એ ખ્યાલ છે કે 30-35 વર્ષ પહેલા અમારી આપણી પરિસ્થિતિ એ હતી કે અમે જાણીએ છીએ કે ક્યારેક દુષ્કાળ પડતા ત્યારે કેટલાક આપણા વડીલો ત્યાં પોતાનું જીવનનું ગુજરાન કરવા માટે આવતા ત્યારે અમારે ત્યાં આગળ સહારો અરે અત્યારે અમારી પરિસ્થિતિ આપણે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે શું નથી આપ્યું। અહીં આપણે બધાને જે નર્મદા આપણી પૂજ્ય દેવી હોય એના અર્પણથી આપણે પવિત્ર બનતા હોય તો એ પવિત્ર દેવી પણ અહીં પધરામણી કરી નરેન્દ્રભાઈ મોદી અને મને એ ખબર છે કે આ વિસ્તારની અંદર સૌથી પ્રથમ આપણા ધારાસભ્ય ગણો, મંત્રી ગણો અને અત્યારે વિધાનસભાના અધ્યક્ષ ગણો શંકરભાઈના આવવાથી આ વિસ્તારની સંસ્કૃતિ અને આપણી પ્રગતિ ખૂબ થવામાં કઈ બાકી નથી રહી। એવો પુરુષ આપણી વચ્ચે આવી અને આ સમાજની અંદર પોતાનો આપણો ભગવાની પાઘડી પહેરી અને આપણી ભગવાની પાઘડી આપણે લાજ રાખવાની છે અને આપણે તો એવા છીએ દરેક ગામની અંદર 50-100-500 વોટ લાવનારા છીએ। આપણે કોઈની પાછળ જવાનું નથી, પરંતુ આપણે આપણી સંસ્કૃતિ, આપણી જ્ઞાન સત્તાની ભાવનાથી આપણે ભારતીય જનતા પાર્ટી એ આપણા દેશ અને વિશ્વમાં અત્યારે આ કામ કરી રહી છે તો આપણે ક્યાંય પાછા પડવાની જરૂર નથી। અને શંકરભાઈના માટેની જે સુરતગીરીજી વાત કરી કે આપણે હું વાત કરું કે અંદરનું ખબર 5.5 કરોડ રૂપિયાનો આ સમાજે 5.5 કરોડ રૂપિયા આપ્યા। આપણા પ્રમુખ શ્રી કીર્તિસિંહને બતાવે છે એ પેલો બાબાની વાત કરું તો આપણે બધાએ હાથ ઊંચા કરી અને ભારતીય જનતા પાર્ટીને હર હર મહાદેવ કી। આપણી વચ્ચે આપણા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ, આ રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી આદરણીય શ્રી કીર્તિસિંહ બાપુ ઉપસ્થિત છે તો જીવનગર બાપજીને વિનંતી કે બાપુનું સ્વાગત કરી લેશે। ભારત માતા કી
ભારત માતા કી. તો આપણી વચ્ચે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના માન્ય મંત્રી સાહેબ અહીંયા ઉપસ્થિત છે. ભીખુસિંહભાઈ પરમાર સાહેબ ઠાકોર સમાજના પણ આગેવાન છે. તો ભીખુસિંહભાઈ પરમાર સાહેબને વિનંતી કરો કે આપણું માર્ગદર્શન કરશે અને ત્યાર પછી આપણા અધ્યક્ષ સાહેબનું માર્ગદર્શન થશે. પછી સભા પૂરી કરશું. આદરણીય માન્ય મંત્રી સાહેબ. સૌપ્રથમ દમતગીરી મહારાજના ચરણોમાં વંદન કરું છું. આપ સૌને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપ સૌને નવા વર્ષના રામ રામ. બોલી ગણો કે રામ ગણો, મહાકાળી ગણો, ત્રંબક માતા ગણો. નામ રૂપ જૂજવો અંતે તો હેમનો હેમ જ હોય. ભગવાન એક છે, માતાજી એક છે. નામ જુદા. આજની આ સભામાં ઉપસ્થિત કીર્તિસિંહ રાઠોડ વાઘેલા સાહેબ, જેઓ આ જિલ્લા સંગઠનના પ્રમુખ છે,